રાજકોટમાં જર્જરિત બ્રિજ તેમજ ખરાબ રસ્તાને લઈને કલેક્ટર એક્શનમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે એજન્સીઓને તાત્કાલિક કામ પૂર્ણ કરવા આદેશ આપ્યો। આગામી 10 દિવસમાં બિસ્માર હાલતના રોડ રસ્તા રિપેર થઈ જશે તેમ કલેક્ટરે કહ્યું। જિલ્લા કલેક્ટર અને ટીમે તમામ બ્રિજનો સર્વે પણ કર્યો। સર્વે બાદ કલેક્ટરે અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી છે। રાજકોટ જિલ્લાના ખરાબ રોડ રસ્તા મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ એક્શન મોડમાં આવ્યા છે અને એક એજન્સીને રૂપિયા 25 લાખનો દંડ પણ ફટકાર્યો છે। આપણી સાથે કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ જોડાયા છે। સર, જે રીતે સમગ્ર જિલ્લામાં પૂરજોશમાં કામગીરી શરૂ છે, હાલ કામગીરી કયા તબક્કે પહોંચી છે? માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ અનુસાર વરસાદમાં જેટલા પણ મોટા રોડ છે, જેટલા ગામડાઓના રોડ છે, આ તમામ રોડો ઉપર કામગીરી થાય અને તમામ રોડોને સરખા કરવાના, રોડોના ટ્રાફિક મુવમેન્ટ છે જે આ સિમલેસ બનાવવાનું આને માટે સૂચન છે। અને આ જ કામગીરીના ભાગરૂપે નેશનલ હાઈવે ઓથોરિટીનો જે રોડ છે રાજકોટથી જેતપુર સુધીનો, આ રોડના વખતો વખત આને રિવ્યૂ કરવામાં આવ્યું છે। સ્થળ ઉપર જઈને પણ આ કામની ઝડપ વધે અને ટ્રાફિકના ઇશ્યુઝ નહીં થાય આને માટે સૂચના આપવામાં આવી છે। નેશનલ હાઈવે દ્વારા ટોટલ 18 બ્રિજનું કામ ચાલે છે। આમાંથી બે બ્રિજ ઓપન કરી દેવામાં આવે છે અને બાકી જે બ્રિજ છે આવનારા 10 દિવસમાં થઈ જશે। ટ્રાફિક માર્શલ્સ પણ નિયુક્ત કરવામાં આવે છે નેશનલ હાઈવે દ્વારા અને જિલ્લાની પોલીસને પણ સાથે રાખીને ટ્રાફિક જામ નહીં થાય આને માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। 12 જેવી ક્રેન મુકાવી છે અને 2 ક્રેન ટોલ ઉપર પણ મુકાવી છે, સો દેટ કોઈ એવી જગ્યાએ ટ્રાફિક જામ થાય તો ત્યાં ટોલની જે ક્રેન છે આને મોબિલાઇઝ કરી શકાય। તમામ જેટલા પણ ખાડાઓ છે અને જ્યારે લીન ટ્રાફિક હોય, ઓછું ટ્રાફિક હોય ત્યારે પૂરવાની સૂચના આપવામાં આવી છે અને આને સાથે સાથે આ કામો ઝડપથી થાય અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ટોલ જે છે આના દ્વારા ઓથોરિટી દ્વારા જે જણાવવામાં આવ્યું છે એવી રીતે 75% સુધી, મતલબ 100% હતો અને 75% સુધી 25%નું રિડક્શન પણ કરવામાં આવ્યું છે અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ જે એજન્સી જે છે આના જણાવ્યા મુજબ આના ઉપર દંડ પણ કરવામાં આવ્યો છે, જેથી એજન્સી આની તકેદારી રાખે। લાસ્ટ વિઝિટમાં એજન્સીને સૂચના આપવામાં આવી છે કે પૂરતા પ્રમાણમાં મેનપાવર, મટીરિયલ અને મશીનરી રાખીને આનું એક સ્ટેટમેન્ટ પણ રજૂ કરે અને દર મહિને આની કામની પ્રગતિની જાણ રિવ્યૂ કરવામાં આવે, જેથી આ જે કામ છે આને ઝડપી બનાવી શકાય। અને સાથે સાથે જિલ્લાના તમામ 495 જે બ્રિજ છે આ બ્રિજની પણ ઇન્સ્પેક્શન કરવામાં આવી છે અને આમાં જે 27 જેવા ક્રિટિકલ અને પૂર કન્ડિશનના બ્રિજેસ છે આમાં અને લગભગ 50થી વધુ બ્રિજેસને જિલ્લાના તમામ ક્લાસ 1 ઓફિસર, એસડીએમ, ડેપ્યુટી પ્રાંત અધિકારી અને કલેક્ટર દ્વારા પણ વિઝિટ કરવામાં આવી છે અને આ તમામ બ્રિજોના સારી રીતે સારવાર થાય। જે બ્રિજો વીક છે આનો સ્ટ્રેન્થનિંગ કરવાનું કામ અને 4 બ્રિજ જે છે આને અત્યારે આપણે ભારી વાહન માટે બંધ પણ કરવામાં આવે છે। ગામડાઓના જે પણ રોડ છે આ રોડોને સારી રીતે રિપેર થાય અને અત્યારે તમામ જગ્યાએ આનું રિપેરનું કામ ચાલી ગયું છે, ઝડપથી પૂરું થાય। આવનારા 2-4 દિવસમાં જે વરસાદ નહીં આવે તો આ ઝડપથી પૂરો થઈ શકે છે એવી આપની અપેક્ષા છે। આવનારા 10 દિવસમાં લોકોને પડતી અગવડતામાંથી મુક્તિ મળશે તેવું પ્લાનિંગ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે ખાસ એજન્સીને પણ દંડ ફટકારવામાં આવ્યો છે અને જે બ્રિજીસ છે તેની પણ અત્યારે સર્વે કરીને તેની કામગીરી આગળ ધરવામાં આવી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।